આ મુદ્દો જોયો તો એ સિવાય આપણે આકૃતિના પ્રકાર દરેક આપણે સમજ્યા હતા કે કેટલા આકૃતિના આપણે પ્રકાર આની અંદરથી ભણવામાં આવ્યા હતા. તો એક તો આપણે પેલું સમય આધારિત રેખા આકૃતિ જોઈએ, બરોબર. સ્તંભાકૃતિના આપણે પેટા પ્રકાર, સાદી સ્તંભાકૃતિ, વિભાજિત સ્તંભાકૃતિ અને પાસ પાસેની સ્તંભાકૃતિ, બરોબર. અને છેલ્લે આપણે વૃત્તાંશ આકૃતિ. તો આટલી વસ્તુ આપણે આકૃતિના પ્રકારની અંદર આપણે ભણેલા હતા, બરોબર, ડીપની અંદર. એ સિવાય આપણે બીજા પ્રશ્ન જોયા હતા કે આકૃતિ, બરોબર, સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આપણે જોઈએ, વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આપણે જોઈએ. અને એ સિવાય આપણે છેલ્લો પ્રશ્ન આપણે એક જોયો હતો ટેકનોલોજીના ઉપયોગો. તો ટેકનોલોજીના ઉપયોગોની અંદર આપણે કયા કયા પ્રશ્નો જોયા? તો એક આપણે કોમ્પ્યુટર ટેકનોલોજી, બીજું આપણે ઇન્ટરનેટ ટેકનોલોજી અને છેલ્લે આપણે સીડીના ઉપયોગો જોયા, બરોબર. એટલે કે આટલી વસ્તુ આપણે એમાં જોઈ હતી. અને છેલ્લો આપણો 2 માર્કનો પ્રશ્નમાં અંદર આપણે શું જોયું હતું કે આલેખના પ્રકારો, બરોબર. તો આ વસ્તુ આપણે પાઠની અંદરથી પહેલા પાઠની અંદરથી આપણે આટલી વસ્તુ આપણે જોયેલી હતી, બરોબર. તમે લેવાનો વૃદ્ધિનો તો કે જે આપણા દેશની અંદર, બરોબર, વસ્તુઓ કે સેવામાં જે વધારો થાય ને એને શું કહેવાય? વૃદ્ધિ કહેવામાં આવે. શું થાય? વધારો. તે બીજું કોઈ અંદર ધ્યાનમાં લેવાનું નહીં. વસ્તુ અને સેવાનો વધારો થયો તો એને વૃદ્ધિ કહેવાય, બરોબર. પણ વસ્તુ અને સેવાના વધારા સાથે તમારા જીવન ધોરણની અંદર પણ સુધારો થાય તો તેને શું કહેવાય? આપણે વિકાસ કહેવામાં આવે છે. એક એક્ઝામ્પલ તરીકે લઈ કે કોઈ બાળક જન્મે છે તો તેને શું કહેવાય? આપણે વૃદ્ધિ કહેવામાં આવે છે. પણ જ્યારે બાળક ધીમે ધીમે મોટું થાય છે, બરોબર, એના ફેરફાર હોય, શું થાય? ફેરફાર થતા હોય ત્યારે બાળકની અંદર શું થયું કહેવાય? વિકાસ થયો કહેવાય. તો એવી જ રીતે આપણે, બરોબર, કે આ પાઠની અંદર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો આપણે જોવાના રહેશે, બરોબર. હવે આપણે આગળ જોઈએ તો પાઠની અંદર આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ તો કે આર્થિક વિકાસ સાધો એ વિશ્વના દેશોનું આજે એક સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે. કોઈ પણ વિશ્વનો દેશ હોય, બરોબર, આપણે જોઈ શકીએ કે એને શું એક મોટો ધ્યેય છે કે આપણા દેશનો વિકાસ કેવી રીતે થાય, આર્થિક વિકાસ, બરોબર, એનો એક મોટો ધ્યેય હોય. દેશનો વિકાસ જેટલો સારો એટલો દેશ શું હોય? પ્રગતિશીલ હોય, બરોબર. અને જે દેશનો વિકાસ નબળો હોય એ દેશ કેવો હોય? અવિકસિત હોય છે, બરોબર. તો એની અંદર આપણે ખબર હોવી જોઈએ કે વિકસિત દેશો, આપણે એક કોઈ પણ ઉદાહરણ લઈએ કે વિકસિત દેશ કોને કહેવાય, અલ્પ વિકસિત દેશ કોને કહેવાય, અને આપણો ભારત દેશ કેવો હોય તો એનું પણ આપણે ખ્યાલ હોવો જોઈએ, બરોબર. અહીં આપણે દેશો લઈ લીધા. અમેરિકા, આફ્રિકા અને ભારત આપણે લીધું, બરોબર. તો એની અંદર આપણે જો તમે જોઈ શકો છો કે અમેરિકા એ કેવો દેશ કહેવાય, બરોબર. એને વિકાસશીલ દેશ કહેવાય નહીં, એને કેવો દેશ કહેવાય? વિકસિત દેશ કહેવામાં આવતો હોય છે, બરોબર. આ બધું આપણે આગળ ધોરણમાં ભણીને આવ્યા તો આપણે સમજી લઈએ તો આપણે આ વિકસિત દેશ કહેવાય. જ્યારે આફ્રિકા ખંડના ઘણા બધા એવા દેશો છે કે જે પછાત હોય છે, બરોબર, એ કેવા એ દેશો કહેવાય? અલ્પ વિકાસશીલ દેશો કહેવાય અથવા અલ્પ વિકસિત દેશો કહેવાતા હોય છે, બરોબર. આફ્રિકા ખંડની અંદર આવેલા દેશો. અને ભારત દેશ આપણો કેવો કહેવાય? વિકાસશીલ, બરોબર, વિકાસની દિશામાં ચાલ્યો જાય છે, એટલે કે વિકાસ કરતો રહે છે, બરોબર. વિકસિત થયો નથી તો એને આપણે કહીશું વિકાસશીલ. તો આ આપને ખબર હોવી જોઈએ, બરોબર. તો જે દેશનો વિકાસ કેવો સારો હોય, બરોબર, વધારે હોય તો એ દેશ કેવો હોય છે? વિકસિત છે. અને જે દેશ વિકાસ કરતો જ જતો હોય, બરોબર, એને એવો દેશ કેવા હશે? વિકાસશીલ છે. અને જે દેશનો વિકાસ થતો જ નથી, બરોબર, એવા દેશો કેવા હશે? અલ્પ વિકસિત હશે, બરોબર. કે જે હવે આપણે જોઈએ કે વિકસિત દેશો શા માટે એને કહેવામાં આવે કે શા માટેનો વિકાસ હોય? કે જે દેશની અંદર ઉદ્યોગ અને સેવાનું પ્રમાણ કેવું હોય? વધારે હોય, બરોબર. જે દેશોની અંદર ઉદ્યોગ અને સેવાનું પ્રમાણ વધારે હોય ને એ દેશો કેવા હોય? વિકસિત હોય છે, બરોબર. અને જે દેશોની અંદર આપણે ઉદ્યોગ અને સેવાનું પ્રમાણ ઓછું હોય અને ખેતી ક્ષેત્રનું પ્રમાણ વધારે હોય તો એવા દેશો કેવા હશે? અલ્પ વિકસિત હોય છે. અને જે દેશોની અંદર ખેતી ક્ષેત્રના પ્રમાણમાંથી ઘટાડો થતો હોય અને જ્યારે ઉદ્યોગ અને સેવાના પ્રમાણમાં શું થાય? વધારો થતો હોય ત્યારે એ દેશો કેવા બને છે? વિકાસશીલ દેશો બનતા હોય છે, બરોબર. તો આ વસ્તુ આપણે વૃદ્ધિ અને વિકાસનો પાઠ જ્યારે ભણતા હોય ને ત્યારે આ વસ્તુ આપણે ખ્યાલ હોવો જોઈએ. હવે આગળ જોઈએ. અને તેમાં પણ
બીજા વિશ્વયુદ્ધ પછી તો આર્થિક ચિંતાના કેન્દ્ર બિંદુ તરીકે તેને ગણવામાં આવે છે. અને 1939 થી 1944ના બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશોએ તેમની બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરાની સમસ્યા ઉકેલવા માટે ઝડપી આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો. ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ પ્રચલિત બન્યો છે. હવે આપણે એ ખબર હોવી જોઈએ કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ શબ્દ ક્યારથી પ્રચલિત થયો છે? તો ક્યારથી? કે બીજા વિશ્વયુદ્ધ પછી. બરોબર કે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે કેવી બધી સમસ્યાઓ આવી છે સામે, કે ગરીબી, ભૂખમરો, બેકારી. બરોબર. તો આ બધી પ્રશ્નો આવ્યા, એનો હલ કરવા માટે કે જો કોઈ પણ દેશે શું કર્યું, એનો વિકાસ વધારવા માટે અથવા એમાંથી બહાર નીકળવા માટે, ગરીબી હોય કે બેકારી હોય એમાંથી બહાર નીકળવા માટે દરેક દેશોએ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા શું કરશે? વિકાસ કર્યો હતો. બરોબર. તો પેલો જ આપણે મુદ્દો આની અંદરનો આપણે ખબર હોવી જોઈએ કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ ક્યારથી પ્રચલિત આવ્યો? તો કે બીજા વિશ્વયુદ્ધ પછી. બરોબર. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ બીજા વિશ્વયુદ્ધ પછી પ્રચલિત બન્યો. જ્યારે આપણા દેશનું બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે શા માટે આ પ્રચલિત બન્યો? કે જે ગરીબી હતી, ભૂખમરો હોય, બેકારી હોય કે અન્ય કોઈ સમસ્યાઓ હતી એને નિવારવા માટે વિકાસ કરવો શું થયો હતો? દરેક દેશો માટે અનિવાર્ય હતો. બરોબર. એટલે ત્યારથી જ આપણો શબ્દ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ અમલમાં આવ્યો અથવા કે પ્રચલિત થયો છે. બરોબર. હવે આગળ આપણે જોઈએ કે વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથાદીઠ આવકનો તફાવત ઘટાડવા અને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું. ત્યારબાદ આવા દેશોમાં આર્થિક વિકાસ માટેની જાગૃતતા આવી તેમ કહી શકાય. હવે તમે જુઓ કે વિકાસમાન દેશો છે, બરોબર, જે એટલે કે વિકસિત દેશો હોય કે વિકાસમાન દેશો છે, એવા દેશોમાં આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં, જે વિકસિત દેશો અમેરિકા જેવા હોય, બરોબર, એની સરખામણીમાં માથાદીઠ આવકનો તફાવતમાં ઘટાડો જોવા મળતો હોય અથવા જીવન ધોરણ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું હોય. બરોબર. ત્યારે શું કરશે? ત્યારે આવા દેશો વિકાસ માટેની જાગૃતતા લાવશે. બરોબર. કેવા? કે વિકાસમાં આપણા ભારત જેવા દેશો છે, બરોબર, એ વિકાસમાં દેશો છે. તો એ વિકસિત દેશો એટલે કે અમેરિકા જેવા દેશોની સરખામણી આપણે કરીએ તો આપણી માથાદીઠ આવક કેવી હોય? ઓછી હોય, એમના જેટલી તો હોય નહીં. બરોબર. માથાદીઠ આવક કેવી રીતે આપણે મેળવીએ? કે રાષ્ટ્રની જે કુલ આવક છે એની આપણી કુલ વસ્તી વડે જ્યારે ભાગવામાં આવતો હોય ને ત્યારે તમને શું મળે? માથાદીઠ આવક મળે છે. બરોબર. એમાં ધીરુભાઈ અંબાણી કરોડ રૂપિયા દિવસના કમાતા હોય તો એમનો સમાવેશ થાય, અને તમે દિવસના 100 રૂપિયા કમાતા હોય તો તમારો પણ એની અંદર સમાવેશ થાય. એટલે કે માથાદીઠ આવક દેશની દરેક વ્યક્તિની સરેરાશ આવક દર્શાવે છે. બરોબર. તો એ સરેરાશ આવક આપણે જે વિકસિત દેશો હશે, બરોબર, એની તુલનામાં કેવી હોય? ઓછી હોય છે. બરોબર. તો આપણે એની તુલના કરવી છે. બરોબર. એની સાથે આપણે ઊભું રહેવું છે. તો શું કરવું પડશે? પહેલા તો આપણે આપણું જીવન ધોરણ જે હશે, બરોબર, એ સુધારવું પડશે. અને આપણું જીવન ધોરણ ક્યારે સુધરે? કે આપણી આવક સુધરે. બરોબર. આપણે બેરોજગાર ના હોય ત્યારે આપણું જીવન ધોરણ સુધરતું હોય છે. બરોબર. તો આપણું જીવન ધોરણ સુધારવા માટે આપણે શું કરવું પડશે? એની વિકાસ માટેની જાગૃતતા લાવવી પડશે. બરોબર. તો કેવી રીતે આપણે આપણું જીવન ધોરણ સુધારવું, એ વિકાસ માટેની જાગૃતતા લાવવી પડતી હોય છે. હવે આગળ જોઈએ કે એ પણ યાદ રાખવું જોઈએ કે આર્થિક વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા રાષ્ટ્રો પૂરતી સીમિત નથી. વિકસિત રાષ્ટ્રીય પણ જુદા જુદા કારણસર તે એટલા જ તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ કે જે વિકસિત રાષ્ટ્રીય એટલે કે હોય, બરોબર, કે એવું ના હોય કે વિકસિત રાષ્ટ્રો માટે વિકાસ જરૂર નથી. આ વિકસિત રાષ્ટ્રોએ વિકાસ કરે ને કે કામ કરવાનું નહીં તો શું થવાનું હોય? બેઠા બેઠા. બરોબર. પાછી બેકારી કે ગરીબી કોઈ પણ સમસ્યા આવીને ઊભી રહી જાય. બરોબર. એટલે એનો વિકાસ કેવો પડી જાય? ધીમો પડી જાય. એટલે દેશ કેવો બની જાય? અલ્પ વિકસિત બનતો જાય. બરોબર. પણ જે વિકસિત દેશો છે એમને પણ વિકાસ કરવો શું છે? અનિવાર્ય હોય છે. એ કોઈને કોઈ રીતે વિકાસ એમને કરવો જ પડતો હોય છે. પછી એવું ના હોય કે એમની પાસે સારું જીવન ધોરણ થઈ ગયું, બધું થઈ ગયું, એટલે કાર્ય નહીં કરે. કામ તો બધાને કરવું પડે. બરોબર. તો જ વિકાસ થાય, નહીતર થાય નહીં.
અને વિકસિત રાષ્ટ્રોએ પણ જુદા જુદા કારણોસર તેટલા જ તીવ્ર પ્રમાણમાં આપણે જોવા મળતા. એટલે એટલા જે આપણે જેવા વિકાસશીલ રાષ્ટ્રો જેટલું કાર્ય કરે છે, બરોબર, જેવી રીતે વિકાસ કરતા હોય ઉદ્યોગ કે સેવાનો, એવી રીતે જ બરોબર વિકસિત રાષ્ટ્રોએ પણ કરવાનું રહેતું હોય છે. પછી આગળ જોઈએ આપણે કે વિકાસમાન રાષ્ટ્રોએ આર્થિક વિકાસ દ્વારા, જે વિકાસમાન રાષ્ટ્રો છે એ આર્થિક વિકાસ દ્વારા શું કરી શકે? ગરીબી, બેકારી ઘટાડીને પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો ઉદ્દેશ્ય છે, બરોબર. તો આપણે જોઈ શકીએ છીએ કે વિકાસમાન રાષ્ટ્રનો શું ઉદ્દેશ હોય? પહેલો તો વિકાસમાન રાષ્ટ્રનો ઉદ્દેશ એવો હોય છે કે જેમની ગરીબી છે, બેકારી હોય, બરોબર, એને ઘટાડી અને લોકોનું શું જીવન ધોરણ સુધારવાનો એમનો ઉદ્દેશ હોય છે, બરોબર. તો આપણે એ મુદ્દો પણ યાદ રાખી શકીએ. વિકાસમાન રાષ્ટ્રનો ઉદ્દેશ, તો શું ઉદ્દેશ છે એનો? કે ગરીબી અને બેકારી ઘટાડવાનો, બરોબર. ગરીબી અને બેકારી ઘટાડવાનો અને લોકોનું જીવન ધોરણ સુધારવાનો. લોકોનું જીવન ધોરણ ક્યારે સુધરે? બરોબર, આ મુદ્દા ઉપરથી આપણે ખાસ અંદર ઉતરીએ, બરોબર. લોકોનું જીવન ધોરણ ક્યારે સુધરે? ગરીબ લોકો હોય એનું જીવન ધોરણ સુધરે? ના સુધરે, કારણ કે એને જે પ્રાથમિક જરૂરિયાત છે એ મેળવી જ નથી શકવાનો, બરોબર. એને જે મોજ શોખની વસ્તુઓ છે એ પણ મેળવી નથી શકવાનો ગરીબ જે વ્યક્તિ હશે, બરોબર. તો જ્યારે પણ ગરીબીમાં ઘટાડો થાય તો શું થાય? લોકોનું જીવન ધોરણ સુધરે. એ સિવાય બેકારી એટલે કે કંઈ કામ ધંધા વિનાનો વ્યક્તિ હોય તો એને કોઈ આવક મળવાની છે? 5 રૂપિયા સાંજ પડે તો નથી મળવાની, બરોબર. એને કોઈ આવક નથી તો એની મોજ શોખની વસ્તુઓ ખરીદી શકવાનો હોય? નથી ખરીદી શકવાનો, બરોબર. તો એનું જીવન ધોરણ શું હોય છે? નીચું રહેવાનું હોય. કે જે ટીવી છે, મોબાઈલ છે, બરોબર, અન્ય કોઈ કપડાં હોય તો એવી મોજ શોખની વસ્તુઓ પણ એ ખરીદી શકતા હોતા નથી અને તેના લીધે એમનું જીવન ધોરણ કેવું હોય? નીચું હોય છે, બરોબર. તો એક વસ્તુ યાદ રાખવાની, ગરીબી ઘટે તો જીવન ધોરણ સુધરે અને જીવન ધોરણ સુધરે તો શું થાય? વિકાસ થાય. અને જો દેશનો વિકાસ થાય તો આપણો દેશ કેવો બને? વિકસિત બનતો હોય, બરોબર. અત્યારે આપણે વિકાસશીલ છીએ, તો આ વસ્તુ આપણે યાદ રાખવાનું રહેશે, બરોબર. શું? ગરીબી ઘટે તો લોકોનું જીવન ધોરણ સુધરવાનું, જીવન ધોરણ સુધરશે તો એમની આર્થિક સ્થિતિ સુધરવાની, આર્થિક સ્થિતિ સુધરે તો એમનો વિકાસ થવાનો હોય, બરોબર. એવી રીતે દરેક લોકોનો વિકાસ થાય તો આપણા દેશનો પણ આર્થિક વિકાસ થતો હોય છે, બરોબર. અને જો ગરીબી વધે તો આપણું જીવન ધોરણ શું થવાનું હોય? નીચું જવાનું હોય, બરોબર. અને જીવન ધોરણ નીચું જાય તો વિકાસ કેવો થવાનો હોય? ધીમો થવાનો હોય અથવા વિકાસ થતો પણ નથી હોતો, બરોબર. તો આગળ જોઈએ આપણે. તો વિકસિત રાષ્ટ્રીયો આર્થિક વિકાસના હેતુને જીવન ધોરણને જાળવી રાખે છે અને જે વિકસિત રાષ્ટ્રીયો છે તે આર્થિક વિકાસ માટેનું જીવન ધોરણ છે એ શું કરશે? જાળવી રાખશે, બરોબર. કે જે પ્રમાણે જે સ્થિતિ છે એનું જીવન ધોરણમાં સુધારો થતો રહેતો હોય છે, એટલે કે જાળવી રાખતા હોય છે. અને જેથી તેમનું જીવન ધોરણ એક ધારું જળવાઈ રહે અને જેના લીધે એનું જીવન ધોરણ શું થશે? એક ધારું જળવાઈ રહેતું છે. કે તમારી સ્થિતિ સારી હોય તો એ તમે પ્રગતિ કરતા જાઓ, બરોબર. કાર્ય કરશો તો તમારું જીવન ધોરણ શું થવાનું છે? તમારું જે હશે એ પરિસ્થિતિ જળવાઈ જ રહેવાની છે. પણ તમે કોઈ કાર્ય જ નથી કરવું તો તમારું જીવન ધોરણ જળવાઈ રહે નહીં, બરોબર. અને આ રીતે જોતા આર્થિક વૃદ્ધિનો દરને જાળવણી અને વિકસિત દેશોનો પ્રશ્ન છે અને જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોના પ્રથમ આવશ્યક જરૂરિયાત છે, બરોબર. અને ઝડપી આર્થિક વિકાસ કરવો હોય તો જે વિકાસમાન રાષ્ટ્રીયો હોય એની માટે શું હોય? આર્થિક વિકાસ આવશ્યક છે, તો જ એનો શું થવાનો હોય? ઝડપી વિકાસ થવાનો રહેશે, બરોબર. અને સામાન્ય રીતે વિકાસ અને વૃદ્ધિ બંને સમાન ગણવામાં આવે છે અને સામાન્ય રીતે આપણે જોઈએ કે વિકાસ અને વૃદ્ધિ જે છે, બરોબર, એ બંને શું ગણવામાં આવે? સમાન ગણવામાં આવતા હોય છે. જો આપણી વાત કરીએ કે ઉદ્યોગો અને સેવામાં વધારો થાય, બરોબર, તો જ શું થવાનું હોય? લોકોનું જીવન ધોરણ સુધરવાનું હોય, નહીતર સુધરશે નહીં, બરોબર. એટલે આપણે જોઈએ કે વસ્તુ અને સેવામાં વધારો થાય તો તેને આપણે શું કહેવાય? વૃદ્ધિ કહેવામાં આવે છે. અને એની સાથે સાથે લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થતો હોય તો તેને શું કહેવાય? આપણે વિકાસ કહેવામાં આવતો હોય છે. એટલા માટે આપણે કહી શકાય કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને કેવા છે? એક સમાન ગણવામાં આવતા હોય છે, બરોબર. અને ભૂતકાળમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ એકબીજાના બદલામાં છૂટથી વપરાતા હતા,
બરોબર. અને ભૂતકાળની અંદર આપણે જોઈએ તો આર્થિક વિકાસ ને આર્થિક વૃદ્ધિ શબ્દ કેવા હતા? એકબીજાથી અલગ હતા. આ પ્રમાણે અર્થનો નહોતો. પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓ વર્ષો સુધી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંનેના જુદા ગણે છે. બરોબર. અને કેટલાક અર્થશાસ્ત્રી હજુ એવા છે કે જે આર્થિક વિકાસ થયો અને આર્થિક વૃદ્ધિ છે બંને શું ગણે? જુદી ગણે છે. બરોબર. એવાના એક અર્થશાસ્ત્રી આપણે આપેલા છે કે શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે બરોબર વિકાસમાન દેશોનો આર્થિક પ્રશ્નોનો નિરાકરણ એ આર્થિક વિકાસ છે. બરોબર. વિકાસમાન જે દેશો છે એનો જે આર્થિક પ્રશ્નો હોય, જે આર્થિક પ્રશ્ન હોય એનું નિરાકરણ કરવામાં આવે ને તો એ લોકો શું કહે? એનો આર્થિક વિકાસ કહે છે. કેવા? વિકાસમાન રાષ્ટ્રીય. કે જે એનો પ્રશ્ન હોય, દાખલા તરીકે આજે મારો કોઈ પણ પ્રશ્ન હોય કે મારે જીવન ધોરણ નીચું હોય, બરોબર, મોજ શોખની વસ્તુ ખરીદી શકતો નથી, બરોબર, એટલે શું હોય કે મારો વિકાસ હોય નહીં, પણ એની મારો જે નિરાકરણ થઈ જાય, બરોબર, મારા પ્રશ્નનો, તો શું થઈ ગયું? મારો આર્થિક વિકાસ થાય. બરોબર. તો આવું માનવામાં આવતું હોય છે. અને જ્યારે વિકસિત દેશોનો આર્થિક પ્રશ્ન નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ છે. અને જ્યારે વિકસિત દેશો છે, બરોબર, એમનો શું હોય કે જે પ્રશ્નો હોય એનું નિરાકરણ થાય ને તો એ દેશોની અંદર આર્થિક વૃદ્ધિ ગણવામાં આવે છે. કેવા દેશોમાં? વિકસિત દેશોની અંદર. અને જ્યારે વિકાસમાન દેશો છે તો એની અંદર શું છે કે જે એમનો પ્રશ્ન હોય એનું નિરાકરણ થાય તો એમને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. બરોબર. તો એ આપણે મુદ્દો એક તમારે ખાસ ધ્યાનમાં લેવાનો. વિકાસમાન દેશોમાં પ્રશ્નોનું નિરાકરણ થાય તો તેને આર્થિક વિકાસ કહે છે. બરોબર. કેવા દેશોમાં? કે વિકાસમાન દેશોની અંદર. અને જો વિકસિત દેશોની અંદર જે એમનો પ્રશ્ન હોય એનું નિરાકરણ થાય તો એ લોકો શું કહે છે? આર્થિક વૃદ્ધિ કહેતા હોય છે. બરોબર. તો એની અંદર જોઈએ આપણે કે વિકસિત દેશોમાં તો અહીંયા આપણે જોયું એની પ્રસ્તાવના જોઈ કે શું શું વસ્તુઓ એની અંદર આપણે ધ્યાનમાં લેવી જોઈએ, શા માટે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આપણે જરૂરી છે. બરોબર. તો એ આપણે આજે આપણે પ્રસ્તાવના અંદર જોયું તો એ આપણે જોઈ શકીએ છીએ કે દેશો અહીંયા આપણે આપેલા હતા દરેક દેશ માટે શું હોય આર્થિક વિકાસ કરવો એક જરૂરિયાત હોય છે. બરોબર. અને આર્થિક વિકાસ જેટલો વધારે એટલો દેશ શું હશે? પ્રગતિશીલ હશે. બરોબર. હવે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણે 3 દેશો લીધા હતા, અમેરિકા, આફ્રિકા અને ભારત. હવે એની અંદર આપણે જુઓ કે અમેરિકા જેવા દેશો છે તે વિકસિત દેશો કહેવાય. બરોબર. શા માટે વિકસિત દેશો આપણે કહીએ કે જ્યાં ઉદ્યોગો અને સેવાનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. બરોબર. એટલે તે એવા દેશો આપણે વિકસિત દેશો કહેવાય. ઘણા બધા આફ્રિકા ખંડના એવા દેશો છે કે જ્યાં બરોબર કોઈ જ પ્રકારના ઉદ્યોગ અને સેવાની જરૂરિયાત જ નથી હોતી, અથવા ઉદ્યોગો અને સેવાના કોઈ વસ્તુઓના કામ ધંધા જ નથી હોતા. ફક્ત ને ફક્ત અહીંયા મુખ્ય બરોબર ક્ષેત્ર આવકનું કયું હોય કે ખેતી હોય છે. બરોબર. એટલા માટે એવા દેશો જે હશે તો એને આપણે અલ્પ વિકસિત દેશો કહેવામાં આવતા હોય છે. અને છેલ્લે ભારત આપણું વિકાસશીલ દેશો છે કે જે ઉદ્યોગો અને સેવાના પ્રમાણમાં શું થતું હશે? વધારો થતો હશે. અને જ્યારે ખેતી ક્ષેત્રના ફાળામાં શું થતું હશે? ઘટાડો થતો હશે. બરોબર. તો તેવા દેશો હોય તો એને આપણે કેવા દેશો કહેવાય? વિકાસશીલ દેશો કહેતા હોય છે. હવે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ શબ્દ ક્યારથી પ્રચલિત બન્યો છે? કે જ્યારે 1939 થી 1944 દરમિયાન બીજું વિશ્વયુદ્ધ થયું. બરોબર. ત્યારે ઘણી બધી સમસ્યાઓ આપણી સમક્ષ આવેલી હતી કે જે ગરીબી, બેકારી, બરોબર, એ સમસ્યાનો હલ કરવા માટે અથવા એ સમસ્યાનું નિરાકરણ કરવા માટે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ શબ્દ બીજા વિશ્વયુદ્ધ પછી પ્રચલિત બન્યો છે. બરોબર. ત્યારબાદ આપણે જોઈએ કે વિકાસમાન રાષ્ટ્રનો ઉદ્દેશ શું હશે? કે જે વિકાસમાન રાષ્ટ્રો છે, દેશો છે, બરોબર, એનો મુખ્ય ઉદ્દેશ શું હોય? કે ગરીબી અને બેકારી ઘટાડી અને લોકોનું જીવન ધોરણમાં શું થાય? સુધારો કરવાનો હોય છે. બરોબર. અને છેલ્લે આપણે જોયું કે કેવા દેશો છે આપણે એવું ગણવામાં આવતું હોય કે વૃદ્ધિ અને વિકાસ બંને સરખા અથવા સમાન છે એવું માનવામાં આવે છે.
પણ નહીં, આપણે જોઈ શકીએ છીએ કે વિકાસમાન દેશો છે જે, બરોબર છે, એની અંદર જે પ્રશ્નો હોય એનું નિરાકરણ થાય તો એ દેશો શું માને છે? આર્થિક વિકાસ માને છે. અને વિકસિત દેશો છે એનો કોઈ પણ પ્રશ્ન હોય એનું નિરાકરણ થાય તો એ લોકો શું માને છે? આર્થિક વૃદ્ધિ માને છે, બરોબર. તો અહીં આપણે એની પ્રશ્નમાં જોઈએ. હવે આપણો આગળનો મુદ્દો આવશે આર્થિક વૃદ્ધિનો વ્યાખ્યા અથવા આર્થિક વૃદ્ધિ કોને કહેવાય, એને આપણો અર્થ લઈએ. બરોબર. તો આર્થિક વૃદ્ધિ આપણે કોને કહેવાય? તો એની આપણે પહેલી જ વ્યાખ્યા લેવાની કે વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદનમાં શું કીધું? ઉત્પાદન પ્રમાણમાં વધારો થાય તો તેને શું કહેવાય? આપણે આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે, બરોબર. હાવ સરળ વ્યાખ્યા છે, એકદમ ઈઝી છે, કોઈને એવું ના હોય કે આ વ્યાખ્યા આપણે યાદ ના રહે, બરોબર. તો એ વ્યાખ્યા આપણે લઈએ કે વસ્તુ અને સેવાના ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. બરોબર. શું આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા? કે જે વસ્તુ અને સેવા છે, બરોબર, એના ઉત્પાદનના પ્રમાણની અંદર શું થાય? સતત વધારો થતો હોય તો એને આપણે શું કહેવાય? આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે, બરોબર. બીજો આપણે અર્થ લેવો હોય કોઈ તો કે આપણા દેશના રાષ્ટ્રીય આવકનો શું થવો જોઈએ? વધારો થતો હોય. આપણી દેશની જે રાષ્ટ્રીય આવક છે એની અંદર પણ વધારો થાય તો એને પણ આપણે શું કહેવાય? આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે, બરોબર. એની બીજી વ્યાખ્યા લેવી હોય કે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો તેને પણ આર્થિક વૃદ્ધિ કહે છે. તો અહીં આપણે આ વ્યાખ્યા પણ એક માર્ક્સની અંદર તમારે પૂછાય તો લખી શકો છો, બરોબર, કે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય. આવો એક વાક્યની અંદર પ્રશ્ન તમારે પૂછાય અથવા આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા લખો તો ત્યારે આ બંને વ્યાખ્યામાંથી તમને કોઈ પણ વ્યાખ્યા યાદ રહે તો એ આપણે સરળતાથી લખવાની રહેશે, બરોબર. વસ્તુ અને સેવા, બરોબર, એની અંદર શું થવો જોઈએ? એના ઉત્પાદનની અંદર આપણે વધારો થવો જોઈએ. કોઈ પણ વસ્તુ હોય અથવા કોઈ પણ સેવાઓ હોય તો એના ઉત્પાદનના પ્રમાણમાં શું થાય? વધારો થાય તો એને જ આપણે આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ એની ઘણી બધી મર્યાદાઓ પણ આપણે આપેલી છે. એ મર્યાદાઓ આપણે જોઈએ હવે આના પછી શું કે આર્થિક વૃદ્ધિ જે છે એની મર્યાદા શું છે? કારણ કે એની કોઈ મર્યાદા હોય શું આપને દર્શાવે છે? વૃદ્ધિની અંદર ફક્ત ને ફક્ત આપણે એનો વધારો જ દર્શાવવામાં આવે છે, બરોબર. એની અંદર કોઈ વસ્તુમાં વધારો થાય તો દર્શાવવામાં આવે પણ એની ગુણવત્તામાં વધારો થાય તો એ આપણે વૃદ્ધિની અંદર કોઈ દર્શાવવામાં જ નથી આવતું, બરોબર. તે એની ઘણી બધી મર્યાદાઓ હોય તે હવે આપણે એની મર્યાદાઓ આપણે જોવાની રહેશે. તો પેલું જ આપણે વસ્તુ આપેલી છે, મુદ્દો આપેલો છે કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. કેવા આની અંદર પરિવર્તનો ધ્યાનમાં લેવાય? પરિણાત્મક, કે વસ્તુમાં વધારો થાય છે, બરોબર, વસ્તુમાં સુધારો થાય પણ એ વસ્તુની કેટલી ગુણવત્તા છે, બરોબર, એટલે કે એના ગુણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવતા નથી, બરોબર. ગુણાત્મક પરિવર્તનો એટલે શું? એ ખબર હોવી જોઈએ આપણને કે એની ગુણવત્તામાં વધારો, બરોબર, તો એને ગુણાત્મક પરિવર્તન કહેવાય. પરિણાત્મક પરિવર્તનો એટલે કે એને ઉત્પાદનમાં વધારો, કે જે આપણે આંકડાકીય માહિતી આપેલી હોય છે, બરોબર, એ આપણે એમાં જે વધારો થતો હોય કોઈ પણ વસ્તુની અંદર તો એને આપણે પરિણાત્મક પરિવર્તન કહેવાય. અને એને આપણે કોઈ વસ્તુ આપેલી છે એની ગુણવત્તામાં વધારો થાય એટલે કે એની ગુણવત્તા સારી હોય તો તેને શું કહેવાય? આપણે ગુણાત્મક પરિવર્તન કહેવામાં આવે છે, બરોબર. તો પેલી જેની મર્યાદા શું છે કે માત્ર પરિણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લે છે. તો પેલો જ મુદ્દો આપણે એનો યાદ રાખવાનો કે માત્ર પરિણાત્મક પરિવર્તનો, બરોબર, માત્ર પરિણાત્મક પરિવર્તનોને જ ધ્યાનમાં લે છે. તો પહેલો મુદ્દો આપણો થશે કે પરિણાત્મક પરિવર્તનો કોને કહેવાય અને ગુણાત્મક પરિવર્તનો કોને કહેવાય. તો તે પણ આપણે કીધું કે જે આપણે સંખ્યામાં દર્શાવેલા હોય અને એની અંદર વધારો થતો હોય તો તેને આપણે પરિણાત્મક પરિવર્તનો કહીએ. એની ગુણવત્તામાં જો વધારો થાય તો તેને આપણે
ગુણાત્મક પરિવર્તનો કહેતા હોય છે. તો આપણે વૃદ્ધિની અંદર ફક્ત ને ફક્ત એનો વધારો જ દર્શાવતો છીએ. બરોબર, આપણે વૃદ્ધિનો અર્થ જોયો કે એની અંદર કોઈ પણ વસ્તુનો વધારો જ આપણે કીધું. વસ્તુ કે સેવામાં વધારો થાય તો વૃદ્ધિ કહેવાય, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો કે વૃદ્ધિ કહેવાય. લોકોનું જીવન ધોરણ સુધરવું હોય તો એનો કોઈ સમાવેશ નથી થતો વૃદ્ધિની અંદર. બરોબર, તો એક એનો શું થાય, એનું ગુણાત્મક પરિવર્તન થયું કે આવકમાં વધારો થયો તો શું થયું, લોકોનું જીવન ધોરણ સુધર્યું. તો એ આની અંદર ધ્યાનમાં લેતા નથી. એટલે પહેલો જ મુદ્દો આપણે યાદ રાખવાનો, પરિણાત્મક પરિવર્તન. બરોબર, એટલે પહેલી જ મર્યાદાનો મુદ્દો આપણે યાદ રહે. બીજો મુદ્દો આપણે શું યાદ રાખવાનો કે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે. જોજો આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક એ વધે અને માથાદીઠ આવક એ વધે છે, પણ સંસ્થાકીય કે મનોવૈજ્ઞાનિક વલણોનો યથાવત રહે છે. બરાબર, આપણે જોયું કે રાષ્ટ્રીય આવક વધી તો માથાદીઠ આવક વધી. હવે એની અંદર તમે જો કે મનોવૈજ્ઞાનિક રીતે કે કોઈ સંસ્થાકીય રીતે આપણે વિચારો તો એ યથાવત રહે છે. દાખલા તરીકે તમારી આવક કે મારી આવક બંનેની આપણે આવક લઈએ તો એક વ્યક્તિની આવક કેટલી હશે, કરોડ રૂપિયા હશે. એક વ્યક્તિની આવક કેટલી હશે, 50 રૂપિયા હોય. બરોબર, તો બંને વચ્ચેના વલણો યથાવત રહે છે. કારણ કે માથાદીઠ આવક આપણે ગણશું એટલે શું થશે, એની સરેરાશ દર્શાવવામાં આવશે. બરોબર, તો અહીંયા એ વલણ યથાવત રહે છે. એટલે કે આપણે યોગ્ય રહેતું હોતું નથી કે માથાદીઠ આવક વધી એટલે કે દરેકની આવક ના વધી હોય. બરોબર, દરેક વ્યક્તિની આવક નથી વધતી. તો એ ખાસ ધ્યાનમાં લેવાનું કે સંસ્થાકીય કે મનોવૈજ્ઞાનિક રીતે એટલે કે વિચારણાની રીતે આપણે જોઈએ તો એ વલણો યથાવત રહે છે. તો એની અંદર ખાસ યાદ રાખવાનું કે સંસ્થાકીય કે મનોવૈજ્ઞાનિક વલણો યથાવત. આગળ આપણે ત્રીજો મુદ્દો જોવાનો રહેશે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. હવે આપણે જોઈ શકીએ કે આર્થિક વૃદ્ધિ છે એનો ખ્યાલ કેટલો મર્યાદિત છે કે વસ્તુ કે સેવામાં વધારો થાય અહીંયા સુધી જેનો મર્યાદિત છે. બરોબર, પછી એની અંદર શું પ્રક્રિયા થાય એનો કોઈ ઉલ્લેખ હોતો નથી. દાખલા તરીકે ઉત્પાદન વધ્યું તો આર્થિક વૃદ્ધિ થઈ. બરોબર, ત્યારબાદ કોઈ આપણે બીજું ઉદાહરણ લઈએ તો કે કોઈ બાળકનો જન્મ થાય તો એને પણ આપણે વૃદ્ધિ કહીએ. બાળક જન્મને બાદ હવે શું થાય, એનો વિકાસ થાય તો એનું કોઈ ધ્યાનમાં લેવાતું નથી. ખાલી જન્મ થયો એટલું જ એની અંદર ધ્યાનમાં લેવાય. એટલા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે, મર્યાદિત છે. તો આપણે એક મુદ્દો યાદ રાખશું કે ખ્યાલ એનો મર્યાદિત. બરોબર, એટલે કે મર્યાદિત ખ્યાલ છે. હવે આગળ જોઈએ, માત્ર ઉત્પાદનમાં વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. એને શું દર્શાવવામાં આવે, ઉત્પાદનમાં કેટલો વધારો થાય અથવા વધારાનું પ્રમાણ કેટલું હોય, આ જ વસ્તુ એની અંદર ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. બરોબર, એટલે એનો ખ્યાલ કેવો છે, મર્યાદિત છે. ઉત્પાદનમાં વધારો થયો તો લોકોનું જીવન ધોરણ સુધર્યું એવું કોઈ ધ્યાનમાં ના લેતું. બરોબર, પણ એની અંદર ફક્ત એવું વૃદ્ધિની અંદર એવું જ ધ્યાનમાં લીધું કે ઉત્પાદનમાં વધારો થયો. બરોબર, એટલે એનો ખ્યાલ કેવો આપણે ગણીએ છીએ, મર્યાદિત હોય છે. તો આ પણ એક શું એની મર્યાદા કહેવાય છે. અને છેલ્લો મુદ્દો આપણે રહેશે લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. આ લોકોનું જીવન ધોરણ, કલ્યાણ એટલે શું કે લોકોનું જીવન ધોરણ સુધરે ને એને આપણે કલ્યાણ કહેવાય. ધોરણ 11 ની અંદર વ્યાખ્યા આવતી હતી, ચેપ્ટર નંબર 2 ની અંદર. બરોબર, કલ્યાણ એટલે શું કે લોકોના જીવન ધોરણમાં સુધારો. તો આની અંદર આપણે જોઈએ કે લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો હોય, ઉપયોગી બનતો નથી. કે તમારું જીવન ધોરણ કેવું હોય એ જાણવું હોય તો આર્થિક વૃદ્ધિ દ્વારા આપણે જાણી શકતા નથી. આર્થિક વૃદ્ધિ દ્વારા આપણે શું જાણી શકાય કે તમારા ઉદ્યોગ કે ધંધામાં કેટલો વધારો થયો હોય એ જ જાણી શકાય. તમારા જીવન ધોરણની અંદર તમારું કલ્યાણ કેટલું થાય એ આપણે જાણી શકતા હોતા નથી. એટલે ત્રીજો મુદ્દો યાદ રાખવાનો, કલ્યાણમાં ફેરફાર. બરોબર, તો આપણે 4 મુદ્દા આપણે આવે આર્થિક વૃદ્ધિની મર્યાદાઓની અંદર 2 માર્ક્સની અંદર આપણો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે 4 મુદ્દા આપણે યાદ હોય તો વ્યવસ્થિત રીતે આપણે આપણો જવાબ લખી શકતા હોઈએ છીએ. બરોબર, પહેલો જ મુદ્દો આપણે શું યાદ રાખવાનો કે આર્થિક વૃદ્ધિ માત્ર કેવા પરિવર્તનો ધ્યાનમાં લે છે તો કે પરિણાત્મક જ પરિવર્તનો ધ્યાનમાં લે છે. જે ગુણાત્મક પરિવર્તનો છે એને ધ્યાનમાં લેતો હોતા નથી. બરોબર, બીજો મુદ્દો તમારે શું યાદ રાખવાનો કે સંસ્થાકીય કે મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહેતા નથી.
બરાબર. આર્થિક વૃદ્ધિની અંદર આપણે જોઈએ કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય છે, બરોબર. એવું ખાલી કહી જ દેવામાં આવે છે, પણ જે આ લોકોનું જીવન ધોરણ સુધર્યું છે કે નથી સુધર્યું, બધાની જે આવકમાં વધારો થયો છે કે નથી થયો, એવો આપણે મનોવૈજ્ઞાનિકો રીતે વિચારીએ, એટલે કે વિચારીએ તો શું છે એ વલણો યથાવત રહે છે, બરોબર. પછી આગળ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ. તો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? મર્યાદિત છે, બરોબર. એની અંદર શું ખાલી દર્શાવે કે ઉત્પાદનમાં કેટલો વધારો થયો, એના પ્રમાણમાં કેટલો વધારો થયો, એ જ દર્શાવે છે. એટલા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ પણ કેવો હોય? મર્યાદિત હોય છે. અને છેલ્લે આપણે લોકોનું કલ્યાણ એટલે લોકોનું જીવન ધોરણમાં જે સુધારો થાય છે, બરોબર, એમાં થતો ઉત્પાદનમાં થતો વધારો આપણે દર્શાવે, પણ લોકોનો જીવન ધોરણમાં જે સુધારો થાય એની માટે આર્થિક વૃદ્ધિ ઉપયોગી બનતી નથી, બરોબર. આ ચાર વસ્તુ આપણે યાદ હોય એટલે આપણે એની મર્યાદાઓ લખી શકીએ છીએ, બરોબર. હવે આપણો બીજો ટોપિક લઈએ, આર્થિક વિકાસ. તો હવે આર્થિક વિકાસની વ્યાખ્યા આપણે જોવાની રહેશે કે આર્થિક વિકાસ આપણે કોને કહેવાય, બરોબર. અત્યાર સુધી આપણે વ્યાખ્યા જોઈ વૃદ્ધિની, એના આધારે જ આપણે આર્થિક વિકાસની વ્યાખ્યા બનાવશું, બરોબર. કે આર્થિક વિકાસ એટલે શું? તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવાની સાથે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય તો તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે, બરોબર. સાવ સરળ વ્યાખ્યા એ બધાને યાદ રહી જાય એવી, તો એ વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે કે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તેની સાથે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય તો તેને આર્થિક વિકાસ કહે છે, બરોબર. આર્થિક વિકાસ કોને કહેવાય? કે દેશની રાષ્ટ્રીય આવકમાં શું થાય? વધારો થવાની સાથે લોકો એટલે કે જે વ્યક્તિઓ હોય છે, બરોબર, એમની પણ શું થવું જોઈએ? જીવન ધોરણમાં સુધારો થવો જોઈએ. તો એને આપણે શું કહેવાય? રાષ્ટ્રીય વિકાસ કહેવામાં આવે છે. એની અંદર આપણે જોઈએ વિકાસ એટલે આર્થિક વિકાસ આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા દેશોમાં આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે, બરોબર. આપણે દેશો છે કે જે વિકાસ માટે શું થયા? સક્રિય બન્યા છે. અને ત્યારે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે, બરાબર. આપણે એના વિશે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે. બીજો મુદ્દો આપણે કીધો કે આર્થિક વિકાસ એક શું છે? પ્રક્રિયા છે. અને આર્થિક વિકાસ શું છે? એક પ્રક્રિયા છે, બરોબર, કે સતત ચાલતી જ હોય છે. હવે એકદમ તમારો વિકાસ થઈ ગયો, તમારું જીવન ધોરણ સુધરી ગયું, તમને એમ થયું કે હવે આપણે કંઈ કાર્ય કરવું નથી, કે તમે આજીવન તમારો વિકાસ ના રહે, બરોબર. જે હોય એ ખૂટી જાય ગમે એ હોય તો. અને સતત ચાલતી પ્રક્રિયા છે એટલે દેશ કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા છે. આજ તમે હવામાન ઘઉંનું ઉત્પાદન કર્યું તો આવતીકાલે તમારે આવતા વર્ષે પણ હવામાન ઘઉંનું ઉત્પાદન થવું જ જોઈએ, બરોબર. કે આવતા વર્ષે તમારે 0 ઘઉંનું ઉત્પાદન થાય તો શું થયું કહેવાય? તમારો વિકાસ થયો કહેવાય નહીં. કોઈ પણ રીતે, બરોબર, તમે વિકાસ તમારો કર્યો હોય તો એ વિકાસ આપણો જળવાઈ રહેવો જોઈએ. એટલા માટે વિકાસ શું હોય? સતત ચાલતી પ્રક્રિયા છે. અને આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું એક સાધન છે. અને વિકાસ શું છે? બીજો મુદ્દો આપણે યાદ હોવો જોઈએ તો કે આર્થિક સુખાકારી તમારી પ્રાપ્ત કરવી હોય એટલે કે જીવન ધોરણ તમારું સુધારવું હોય તો એની માટેનું એક સાધન છે. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે. આર્થિક આપણે જોઈ શકીએ છીએ કે આર્થિક વિકાસ છે એનો શબ્દનો કેટલો વ્યાપ મોટો છે. તો કે એની અંદર જુઓ કે આર્થિક વૃદ્ધિ તમારી હોય તો એ પણ એની અંદર સમાય છે, બરોબર. તમારી આર્થિક સુખાકારી કેવી છે તો એ પણ વિકાસની અંદર સમાતો હોય છે, બરોબર. તો એવો શબ્દ છે જેનો અર્થ છે કેવો છે? વ્યાપ, એટલે કે મોટો છે, બરોબર. તમારી પ્રગતિ કેવી છે તો એ પણ આપણે આર્થિક વિકાસની અંદર જ આવતી હોય છે, બરોબર. તો એવી રીતે આપણે આર્થિક વિકાસની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો રાષ્ટ્રીય આવકમાં વધારો થયો તો લોકોનું જીવન ધોરણ સુધરે તો જ એને આપણે વિકાસ કીધો. એમનામ આપણે એની કોઈ વ્યાખ્યા છે આપેલી નથી. આગળ જોઈએ આપણે બીજું કે આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક
અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે. બરોબર છે. આર્થિક વિકાસ થાય તો તમારી રાષ્ટ્રીય આવક શું થશે? વાસ્તવિક જે છે તે. બરોબર, એમાં પણ વધારો થશે અને તમારી માથાદીઠ આવક એટલે કે દરેક વ્યક્તિ દીઠ આવક જે હોય એમાં પણ શું થતું હોય? વધારો થતો હોય છે. પણ આર્થિક વિકાસ એ માત્ર પરિણાત્મક ફેરફારો નથી, તેમાં આવકના વધારાની સાથે તેમાં ગુણાત્મક ફેરફારો પણ થાય છે. હવે આપણે જોઈ શકીએ છીએ બરોબર કે રાષ્ટ્રીય વિકાસ, રાષ્ટ્રીય વૃદ્ધિ જોઈએ, આર્થિક વૃદ્ધિ આપણે તો એની અંદર ખાલી આપણે પરિણાત્મક જ પરિવર્તનો આપણે આવતા હતા. પણ આની અંદર વિકાસની અંદર જુઓ તમે કે પરિણાત્મક પરિવર્તનો જ ખાલી ધ્યાનમાં નથી લેવાતા. બરોબર, વધારો ધ્યાનમાં નથી લેવાતો. એની અંદર ગુણાત્મક પરિવર્તનોને પણ શું કરવામાં આવે? ધ્યાનમાં લેવામાં આવે છે. બરોબર, આવકમાં વધારો થયો તો લોકોનું જીવન ધોરણ સુધર્યું છે. બરોબર, આવકમાં વધારો થયો એ આપણું પરિણાત્મક પરિવર્તન કહેવાય અને લોકોનું જીવન ધોરણ સુધારો થયો તો એ આપણું કેવું કહેવાય? ગુણાત્મક પરિવર્તન કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે વિકાસ એ વૃદ્ધિ કરતા વિશેષ છે અને વિકાસ શું છે? વૃદ્ધિ કરતા એક વિશેષ હોય છે અને બહુમુખી પ્રક્રિયા છે. અને વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. અને વિકાસની જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે દેશનું જે આર્થિક અને સામાજિક માળખું છે એ શું થતું હોય? બદલાતું હોય છે. અને આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. અને આપણે જોઈ શકીએ કે આર્થિક વિકાસને લીધે આર્થિક પ્રગતિ તો થાય પણ જે સામાજિક પ્રગતિઓ હોય છે એ પ્રગતિઓ પણ આર્થિક વિકાસને લીધે થતી હોય છે. અને સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે અને રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો શું થશે? ઘટે છે. બરોબર, તો આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય રીતે આપણે દેશની અંદર બરોબર રાષ્ટ્રીય આવકમાં ફાળો શું હોય છે? ખેતી ક્ષેત્રનો ઘટશે, તમારો વિકાસ થશે ત્યારે. બરોબર, રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે તો આર્થિક વિકાસ કેવો થાય? વધારે થતો હોય છે. એટલે કે ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો હોય છે. બરોબર, આર્થિક વિકાસની અંદર ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો શું થશે? વધે છે. અને ખેતીના પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકો અન્ય ક્ષેત્રોમાં રોજગારી મેળવે છે. બરોબર, પ્રચ્છન્ન બેકારી એટલે શું? કે જે છુપી બેકારી કહેવાય. તો એનું એક્ઝામ્પલ તરીકે આપણે ઉદાહરણ લઈએ કે પ્રચ્છન્ન બેકારી એક આપણું ખેતર હોય 10 વીઘાનું. બરોબર, એમાં 2 વ્યક્તિ દ્વારા પણ 200 મણ ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે છે. બરોબર, અને 4 વ્યક્તિ હોય તો પણ એનું કેટલું ઉત્પાદન થાય? 200 મણ જ ઉત્પાદન થતું હોય છે. તો જે વધારાના 2 વ્યક્તિઓ રહ્યા એને કેવા બેકારી કહેવાય? પ્રચ્છન્ન બેકારી કહેવામાં આવતી હોય છે. બરોબર, પ્રચ્છન્ન બેકારી એટલે શું? આપણે કોઈ પૂછીએ તો આપણે જવાબ આપણે મેળવવો જોઈએ. ખાલી સામાન્ય આપણે તમને ઉદાહરણ આપી દીધું. પ્રચ્છન્ન બેકારી એટલે આપણી છુપી બેરોજગારી કહેવાય. બરોબર, કે જ્યાં જરૂરિયાત કરતાં પણ વધારે લોકો રોકાયેલા હોય તો એને આપણે પ્રચ્છન્ન બેરોજગારી કહીએ છીએ. બરોબર, હવે આગળ જોતા જઈએ આપણે. અન્ય ક્ષેત્રોમાં રોજગારી મળે છે અને જે વધારાના જે પ્રચ્છન્ન બેકારી હતા એમને અન્ય ક્ષેત્રોની અંદર રોજગારી મેળવી શકતા હોય છે કે ઉદ્યોગ અને સેવાનો ફાળો વધે તો. આધુનિક ટેકનોલોજીના અમલ આવે છે અને એના લીધે ઉદ્યોગ અને સેવાનો ફાળો વધશે તો શું થશે? આધુનિક ટેકનોલોજી અમલમાં આવતી હોય છે. અને ખેતીના પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકો અન્ય ક્ષેત્રોમાં રોજગારી મળે છે અને ખેતી ક્ષેત્રે જે રોકાયેલા હોય પ્રચ્છન્ન બેરોજગારીઓ એ શું કરશે? અન્ય ક્ષેત્રોની અંદર પણ બેરોજગારી એટલે કે રોજગારી મેળવશે, જેનાથી સમય અને ખર્ચ બચે છે. અને જેના લીધે એનો સમય હશે, એનો ખર્ચ હશે, તેમાં પણ શું થશે? બચતો હોય છે. બરોબર, અને નવા બિયારણો શોધાય છે અને જેના લીધે ઉદ્યોગ અને સેવાનો વિકાસ થશે એટલે નવા બિયારણો આવશે. જે હાઇબ્રિડ બિયારણો આપણે આજે કોઈ પણ ખેતી આપણે કરી તેની અંદર નવા નવા બિયારણો દિવસે દિવસે આવતા હોય છે. શેના લીધે આવે? કે આધુનિક ટેકનોલોજીને લીધે. બરોબર, આધુનિક ટેકનોલોજી ક્યારે આવે? કે જ્યારે ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો શું થવા વધે તો આધુનિક ટેકનોલોજી આવે. આધુનિક ટેકનોલોજી આવે તો નવી નવી વસ્તુઓ આવતી હોય છે. બરોબર, અને પરિણામે ઉત્પાદન અને વેચણીનું સંસ્થાકીય માળખું પણ બદલાય છે. અને તમે જોઈ શકો છો કે નવા નવા બિયારણો આવશે એના લીધે શું થશે? કે ઉત્પાદન અને વેચણી જે છે પ્રમાણ બરોબર એને માળખું હશે એમાં શું થશે? ફેરફાર થતા હોય છે. અને આ બધા જ માળખાકીય પરિવર્તનને કારણે ગરીબી અને બેકારી અને અસમાનતા આપણે ઘટાડી શકીએ છીએ. બરોબર, અને આવા આધુનિક ફેરફારો થશે ઉદ્યોગ અને સેવાનો બરોબર વધારો થશે તો જે આપણે ગરીબી છે, બેકારી છે, બરોબર અસમાનતા હોય એનો પણ આપણે શું કરી શકીએ છીએ? ઘટાડો કરી શકતા હોય છે. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આર્થિક વિકાસની બીજી પણ આપણે વ્યાખ્યાઓ અહીંયા આપેલી છે. બરોબર, અલગ અલગ આપણે અર્થશાસ્ત્રીઓ દ્વારા. તો એની અંદર જોઈએ તો આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે.
બરોબર છે? એટલે કે વધારે અંદર અંદર પ્રક્રિયા કરતી એક શું છે? બહુપરિમાણીય એટલે એક કરતા વધારે પ્રક્રિયા કરે છે. બરોબર છે? તો આ વ્યાખ્યા કોને આપેલી છે? કે માઇકલ ટોડેરોએ આપેલી છે. તો એ વ્યાખ્યા આપણે લેવાની રહેશે. માઇકલ ટોડેરોએ આપેલી વ્યાખ્યા. તો શું કીધું એને? કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. હા, એક જ વ્યાખ્યા લખાવી. બરોબર. એ સિવાય બીજી આપણે વ્યાખ્યાઓ આપેલી છે તે આપણે ચોપડીની અંદર તમે જોઈ લેજો. બરોબર. હવે આપણો અહીંયા ટાઈમ લેક્ચર પૂરો થાય. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.